એલા ગભરા ડોહા હા ભાઈ આ તાવો ફાટી ગયો આ બધા પહોળ થયા એ તારા લખા બાપા કરેલા છે હે ઓલા નિર્દોષ ને સાહેબ નિર્દોષ માણા ના હોય નિર્દોષ ને સજા અપાવી કે તારા લખા બાપાએ અપકોહળ કરેલા છે જા જા ને સીમાડા બહાર મૂક્યા ગામ બહાર મૂક્યા જોયા વગરનું કોઈને કહેવાય નહીં ભાઈ સાપવું પડે મારા બાપ ગભરાય એના હાડ ક્યાં ખોદી સીમાડા બહાર મૂકી દીધા અને દેવી કાળ વકરાળ બની ગઈ મારા ગભરાત ના પાડું નાગણી બનીને આડી ઉભી રવા તમારો લખો વિશ્વાસી છે હું દેવલાની દેવી કહું છું મારા લખાને મારા હાથને આગો કરે મારા ગભરા મને બીજું પૂછ તો બાપ સમજ્યા નહીં ખન ખન ની માથે વેળા પડવા મંડી ખન ખન ની માથે વેળા પડવા તમારા બાબુ બાપા મારી નાય અને મગા દાદા કાળો તો નાક કર્યો છે પાસો વળી જા પાસો એ વળી જા મારા દીકરા તને સમજાવું પાસો વળી જા મારા ગભરા કાળો તરો ના કર્યો પ્રાણ પંખીડું મગા બાપાનું વહી ગયું બાબુ બાપા મારી નાય અમારા ગભરા બાપા પાસેથી બાબુ દાદા પાસે આવી મારા બાબુડા મારી કીધી કરી દે ને નો થઈ જાય પછી અહીંયા રાફડો બની ગઈ ભાઈ હા રાફડો બની ગઈ અહીંયા કાંટાની વાડ થઈ ગઈ હતી જાળા ઉગી ગયા હતા મારી ના જાળા બાજી ગયા હતા કોઈએ પૂછ્યું નતું અહીંયા પગે લાગવા આવાતું નતું મારી નાચ નાગણી બનીને બેઠી હતી મારી વસતી મારા હાથી શેઠાર્યો મારી વસ્તી મારાથી શેઠાર્યો આમાં નાગણી બનીને બેહી ગઈ હતી સાહેબ મારી પાસે કોઈ આવશો નહીં શું લેવા મારા વિશ્વાસને સીમાડા બાર ના કહેવાય એની ભેગી દેવી વહી ગઈ સૌ મારી ના બાબુ દાદા ત્રણ મારી નાચ કવા દાદા બાલા દાદા અને હયાતમાં વિનોદભાઈ ક્યાં છે વિનોદભાઈ અનામરી ના દેવી દેવી વિફરી હો ક્યાંય ગોતી નો ચડે વન ના કરી નાખ્યા ક્યાં સંદણ ક્યાં મેરા કરી ક્યાં સાઈડ ને નીર થોડે થોડે વપત્યું પડે ભોગવે આપ શરીર બાપ વન ના કરી નાખ્યા એટલે પછી તો દુઃખ નો કોઈ માપ નો રહ્યો માણાની મરદખાની કરી ગઈ એક પછી એક વસ્તી ફૂટવા માંડી કોઈ કોઈનું બોલ્યું ગમે નહીં ઓદેહની ઘડિયું પકડી લીધી હો
કલાશની જગત કોઈ કરાશીની જગત કોઈ પાકિસ્તાનની જગ્યામાં હાલી નીકળ્યા મારી ના તો વિદેશી કોઈ સૌદીની જગ્યામાં ક્યાં વધે નીકળ્યું આપણી ભાષા નો સમજે પછી તો અમારા કવા બાપાના નાના નાના પપુડા દુઃખની ગાડી એને પડી ગઈ કોઈ કોઈનું બોલ્યું ગમે નહીં ટૂંકમાં વાત કરી દઈ તો બાપ અમારે ગભરા બાપા નો પાડે બાબુ બાપા નો પાડે કવા બાપાથી પણ નો પડે આ ચોથી પેઢી આવી વધેની ગળીમાં પ્રેમજીડા પાસે જઈને ઉભી થયો મારી કીધી કે સપનું આવ્યું પોતાના ભાઈને ભાઈ કોઈ જોશીડો દાણા જોતો હોય અને એમાંથી નાગ ઉડી અને પાટ માથે આવીને બેસી ગયો સપનામાં નાગ ઉડીને પાટ માથે આવીને બેસી ગયો પેલા એવા સપના તો આવે પણ એક કામ કરીને અમારે કોઈ મારી નાચના દીકરાને બોલાવી દેવીને પૂછ્યું પણ ખનખનની વેળા હો પહેરવા લુગડું નહીં તકનું અનાજ નહીં મત ખનખનની વેળા ઉપડી મારા બાપ દેવલાજી આમ જા પાટ નાખીને બેઠા ને તો વાદીડાનું રૂપ લઈને આવ્યો આમ પાટ પડ્યો તો સપનામાં દેખાણું ને આમ પાટ પડ્યો તો અને વાદીડો મોટલી વગાડતો વગાડતો આવ્યો મારી નાય પરદેશની ઘડીઓમાં અને કંડિયામાંથી નાગ નીકળી અને હાસુકા પાટમાંથી બેઠો હતો ને ભાઈ રમશીભાઈ આ આયાત બેઠા છે પૂછો આ સપનાની વાત થઈ હાસી કરી દીધી હાલ બેટા મારી જગ્યામાં તેથી કે મારી તારી બોલી શું કે મારો લખો સીમાડા બહાર રખડે છે મારા પગ પકડે ગયો લખા હારે છો મને વનવખો મળ્યો મારા લખાને વનવખો નથી મને મટુની દેવીને વનવખો છે ભેગો ભેગો વહાલ મારા લખાને મારી જગ્યામાં અરે મારી મારો બાપ વહી ગયો કોઈ દી તને જમાડી નહીં મને શું બધી ની ખબર પડે કે બેટા તને નો છેતરું હાલ મારી જગ્યામાં અહીંયા આવ્યા એટલે અમારે મટુમાનો મેળો ભરાય છે ભાઈ અહીંયા હા મારી મઠુમાનો મેળો ભરાય છે સુડાની જગ્યામાં ગામો ગામના લોકો આવી માના દર્શને અનેક વિશ્વાસ દર વર્ષે આવી મા પાસે કાંઈક માંગતા જાય એની આશા માં પૂરી કરી દી આ રોતો રોતો આવ્યો ક્યાં મારી જાય કરાશે ક્યાં સૌદિયા પણ તઈ તો ગરીબી એવી ભાડાના પૈસા નતા અમારા રાજભા કહેતા હતા ને કે દુબળી મારી દિશા હતી દુનિયા કોઈ મારી હગી નહોતી તેથી મારી માં મોટું હતી આ શબ્દ યાદ કરી કરીને રોવે છે તઈ અહીંયા આવ્યા એટલે બાજડાની જગ્યામાંથી અમારા બુટિયા કોળ ગોબર બાપાની વસ્તી ના દાદાની વસ્તી જોશીડો હોતે બતાવ્યો તો આ મારો નાતીલો બતાવ્યો તો દેવીએ બતાવ્યો કોઈ માણાનો ગોતેલ નથી અને જ્યાં જ્યાં એની કલમ છે ને મરેલા મળતા બેઠા થાય છે તઈ મિત્રો ફાટ 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 ફાલી મારા પ્રેમજી મારી કીધી કરી દઈશ ને ગામડે જો મારી કીધી કરવી હોય ને પેલા વિચાર કરજે
નકર તું કે એમ હું કરી દે, હું કહું એમ તું કરી દે. અરે મારે હવે તો આમાં ક્યાં બાકી રહી છે? બેટા સઉદીયા નો જાતો પાછો, કરાચી નો ટિકિટ ફાડી નાખી હતી સાહેબ એને. હાલ મારા લખાને વહાડ કે સઉદીયાની ટિકિટ ફાડી નાખી. મને કેમ વહાડવા કે આજ હું ગોતવા ભેગી આવું તો જલુ બાબા ભેગા. અર્જનભાઈ આશીર્વાદ ને આ જગ્યામાં આવી પાછી ચાર પેઢી નું ખારું ખાઈ લે. અમારા લખાને બહાર કે અમારે હું ક્યાં ગોતવા જાવ, આનું ભેગી આવું. તેથી નદીની માલપા મને અર્જણ બાપાએ વાત કરી, મારી મને એમ પાળીઓ ન મળે કે જા જેમ ઉડીને નાગ આવ્યો હતો ને એમ આકાશમાંથી ઉડીને 10 ની નોટ આવી અને પાળીએ સોટી જાય ને એ મારો લખો આપે મારી નાખે. એ વાના વિટોળે 10 ની નોટ સડી હતી સાહેબ, એ આપે દેવી હતી. એ 10 ની નોટ ઉડી અને હાલમાં ભાઈ દાદાનો પાળિયો જોજો. સોચી ગઈ અનુભૂતિ હો. લઈ લે મને લખાણ મારી જગ્યામાં અહીંયા આવ્યા એટલે દાદાના ગતિ મેળે માર્યા બિહાડવા ગયા. આ તો કાંટાની વાડ હતી. કામ કર દીકરા, મારા બાપ લખાને મારી મોટું પહેલા. હા અમારી મોટુમાં જા સમાધિ લીધી હતી ને, લાવ અહીં બિહાડું છું. કહું તો અહીંયાથી લઈ જજે. હવે મારી તને ગતિ મળી, હા માંગી લે તું, કઈ કરી દઉં. 52 વર્ષના કહડ આપી દીધા મારી નાની. અને પાછી પૂછવા બેઠા ને તો કીધું કે દીકરા તારે મારી બોલી પાળી દેવી છે. લખા બાપા કઈ બેસતા નહોતા. વાતની મજા તો હવે છે સાહેબ. દેવીનો થઈ ગયો ને, આ મારે તારો થઈ ગયો. એના નાના છોકરા હતા ને એને ઘરવાળી એના મામાની ના જતા રહ્યા, એની નાની લઈ ગયા. આ સૌદીયાની જગ્યામાં એકલો રહ્યો. એકલા થામ તઈ દેવી મળે. બેટા આભાર, તમારી બોલી પાળવી હોય ને તો બાઈડી છોકરાનો નો થાતો, મારો થાય ભાઈનો નો થાતો. અરે મારી આજે ડગલું નો ભરું એ 1.5 વર્ષ સુધી છોકરાના મોઢા નતા જોયા. તઈ દી આવી લમડે હવે તો તારી બોલી બતાય. અમાર લખો બાપો કેમ બેહતા નથી? દીકરા હું કેમ બેહું? અહીં મંડાણ મારનાર અમારા દેવા બાપા બાકી રહી જાય છે. મારા દેવલાનો વહાડ પેલા મારો બાપ બેહે ને પછી હું બેહું મારી નાય. પેલા આ સુડાની જગ્યામાં મારા દેવા બાપાને બિહાર અત્યારે ગઈ બેઠો પાછી નો માલું અને મીણિયા મોતીડાની બાજુ નો પાડી દો દીકરા.
પણ મારી મને ખબર કેમ પડે જા તું આવ્યો ને તને અયોધ્યા રસાવી દઉં. અહીંયા આવ્યા ને તાતા લોકે મઠ બનાવી નાખ્યો. અયોધ્યા જેવું ધામ બનાવી દીધું મારી નાય. હવે બેટા અહીંયા પણ તેથી અહીંથી પગે લાગીને વહી ગયા હતા શોકમાંથી. અહીં નો આવતો હું તને બોલાવું તૈયાર છે. અટાણ આવ્યા સાહેબ મારી હવે કે મારો વાણિયાનો વ્યવહાર છે તો મારી નાય સાંભળો. નગર આપણા દેવ પૂજક સમાજમાં એમ કે ભાઈ હવે ત્યાં છે ને આપણે ત્યાં શું જાવ ત્યાં તો હવારે સાપડી ઈસી હા મળે તું કે લાય મને વાણિયાનો વ્યવહાર દે હવા પાલીનો તાવો અને એક મને વાણિયાના ઘરનું ખોરું નાળિયેર દે અને હવા રૂપિયાની ગુગળી જો ખાઈને ખમાની ન કરું અને મારે ખાવું છે ને તેથી આપે જગાડીશ તને. હું તને દઈશ તું મને ખવડાવજે. પણ એક કામ કરીને દીકરા અહીં જયારે દેવા બાપાને બિહાડ ને તો સુડાના રખાના બિહાડ છે આરો જા તારી દીવીને બોલીને બીજી બોલી ની માનવાથી મારી ને મારી કાળી એ વેલનાર ખોલિયા મારી કાળી વેલનાર ખોલિયા આય મારા બાપ રખા ખાલી દીવી તઈ મારી નાત આથી અમારે સુડાની જગ્યામાંથી પગરાણ પડી ગયો તો કેટલા વર્ષ દેવી બની રહી. તો કોઈ એવા વિશ્વાસી હસડા હતા ને એને દેવી કહેતી હતી બેટા ઓલા સંતનના ઝાડવા કોણે એ બડલો કહે કે વનરાયુ હાલગી તમે મેલી દીયો ને જૂના મારા ભયુનો ભાવ ભાઈ
ગવાઈ ગયું છે પણ છતાં અમારા રાજભાનો ભાવ છે ને ભાઈ આ અમારા રાજભા માન માન દેવીના દર્શન થયા ને ભાઈઓ ભેગા થયા છે ભાઈ અને એક રાવ હોય તો જ દેવી મળે એક હા એક સૂર અને એક માળાના મોતીડા તો જ દેવી મળે એ નગન દેવી મળે નહીં મારી રાજ એ એટલે જે મારા રાજભા મને કહેતા હતા મને કે નું ગવાઈ ગયું છે ને સદાય બે કડી ગાઈ દીજો આ વડલો એમનો ભાવ હતો અને જરા ઝૂંપડામાં રહેતા હતા ભાઈ આ ગવાઈ ગયું છે સદાય ઝૂંપડામાં રહેતા હતા એટલે માથે કાગળ તૂટી જાય માથે દુઃખના વાદળા વરસવા મળે પછી છોકરાને ઓઢાડવા કઈ હોય નહીં ને તઈ દેવીને પોકાર કરે મળી તો સાયા રાખીને મારા બસડામાં એ દુનિયા કોઈ મારી હકી નથી એ દુબળી અમારી એ દશાતી એ કોઈ નતું તે દીમાં મોટું હતા અમારા ઘરમાં ખાવા એ દાનો નતો ખબર અમારી કોઈ પૂછતા નતા કોઈ નતું તે દીમાં મોટું એ દુનિયા મારી કોઈ હકી નથી આ તાલીઓ પાડી બતાવજો અમારે આ બધા દુનિયા કોઈ મારી હકી નથી ડૂબલી મારી દશાની કોઈ નહોતું તારે મહાકાળી હતા ઘરમાં ખાવા નાનો નતો ખિસ્સામાં એક આનો નતો કોઈ નતું દીદીમાં મોટું રે હતા બાપો 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 દુનિયા કોઈ મારી હકી નથી ડૂબલી મારી
હતા મારી ખોળના હતા પકડજે મારો મારા દાદા દેવાની દીવી તારા
સો સુરા મારા દાદા દેવાની દેવી મારા દાદા દેવાની દેવી દાદા દેવાની દેવી મારા દાદા દેવાની દેવી મારા સુડાયા સનવાલા એ જગજનની એ ભણવા એ મને માવતર મળે તો એ મોટું માત અમને માવતર મળે તો મોટું અમને માવતર મળે તો મોટું મારા કાવીઠિયા કુળનું માને એ મને માવતર મળે તો મોટું માત જેવા મને હવે મિત્રો અહીંયા આપણો કાર્યક્રમ પૂરો નથી કરતા, વિરામ આપી છે ભાઈ. હજી સવારે આપણો કાર્યક્રમ બાકી છે મિત્રો.